નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણ નમો લોહે સૌજયાણ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદાર્યો વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાય વિભાવ નિરુદ્ધ નિરાકાર. નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ વિરચિત બૃહદ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં શ્રી બ્રહ્મદેવજીની ટીકા છે. દ્રવ્ય સંગ્રહની અંદર આપણે 9મી ગાથા 8મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 8મી ગાથાના સ્વાધ્યાયમાં આપણે દ્રવ્ય સંગ્રહ પુસ્તકમાંથી કેટલોક ભાગ કર્યો છે અને એમાં આજે આગળ લઈએ છીએ તો તાત્પર્યથી આગળ લઈએ છીએ. આ ગાથા એનો અન્વયાર્થ અને એમાં પછી જે વિભાગ આપ્યા છે એ પ્રમાણે કર્તાપણું, જીવનું કર્તાપણું, નયો અને શુદ્ધ નય અને નિશ્ચય નય એ બધું આપણે કર્યું છે. હવે આજે આ ગાથાનું તાત્પર્ય અહીંયા જે કહે છે તે લઈએ છીએ. તો અહીંયા કહે છે કે શુદ્ધ અશુદ્ધ ભાવોનું જે પરિણમન છે તેનું કર્તૃત્વ જીવને છે એ જાણવા યોગ્ય છે. પણ હસ્ત આદિ શરીરની કોઈ પણ ક્રિયાનો કરતા જીવ કદી પણ એક સમય પણ નથી એમ નક્કી કરવું. ભૂતકાળના પરિણામ જીવ કરી શકતો નથી. એટલે મન, વાણી, કાયા અને દ્રવ્ય કર્મ કે બાહ્યમાં સંયોગે કરીને જે પદાર્થો એને ઉપલબ્ધ થયા છે એના કાર્યો જીવ કરી શકતો નથી, એક સમય પણ કરી શકતો નથી. એમ નક્કી કરવામાં આવે તો જ શરીરની કે પરપદાર્થની બોલવાની, ખાવા પીવાની આદિ ક્રિયાની જે અનાદિની જીવની કર્તૃત્વ બુદ્ધિ છે, કરવાપણાની જે બુદ્ધિ છે તે છૂટે. હું ખાઉં છું, હું પીઉં છું, હું બોલું છું, હું જઉં છું, આમ કરું છું, તેમ કરું છું, બ્રશ કરું છું, આ બધું જે શરીરની બધી ક્રિયાઓ વગેરે જે છે એમાં કર્તાપણાની બુદ્ધિ સતત જીવને વર્તે છે. અને એવું કંઈ આ ભાવમાં જ છે એમ નહીં, અનંત કાળથી એમ જ ચાલી રહ્યું છે. સંસાર પર્યાયમાં જીવે શરીર સહિત જ પોતાને માન્યો અને શરીરની બધી જ ક્રિયા એ પોતે કરી શકે છે, કરવા સમર્થ છે, પોતે યોગા કરી અને શરીરને સારું રાખી શકે છે, આવી માન્યતા હજી જીવને છે. અને એમ જ વસ્તુનું સ્વરૂપ છે. સંસાર પર્યાયમાં જીવને શરીર સાથે એકત્વ હોય એ સહજ દેખાય છે, આપણને બધાને છે. પણ એમાં પણ જે વિરલાઓ છે, જે ભગવાનની વાણીનો શાસ્ત્ર દ્વારા અભ્યાસ કરે છે કે શ્રી ગુરુની વાણી દ્વારા અભ્યાસ કરે છે, એ બુદ્ધિને છોડે છે કે ના, શરીરના કાર્યો મારા નહીં, શરીર મારાથી જુદું, ભૂતગળ એ જળ અને હું ચેતન, એટલે એના કાર્યો હું કરી શકતો નથી. અને અહીંયા આ દ્રવ્ય સંગ્રહની અંદર આચાર્ય ભગવાને આપણને જે વાત કરી છે એ જ વાત કરી છે. એનું તાત્પર્ય એ જ છે કે અનાદિથી આ મિથ્યાત્વ ચાલ્યું આવે છે એને તું છોડ. એ કર્તાપણાની બુદ્ધિને તું જ્યાં સુધી છોડીશ નહીં ત્યાં સુધી તને સ્વરૂપની દ્રષ્ટિ થશે નહીં. કે છે કે આ ખાવા પીવાની આદિ ક્રિયાની જે અનાદિની જીવની કર્તૃત્વ બુદ્ધિ છે તે છૂટે, એટલા માટે આ ગાથા કહેવામાં આવી છે. અને પોતાના આત્મ સ્વરૂપની ભાવના કરે. એ બુદ્ધિ છૂટે તો એ નવરો થાય તો સ્વરૂપ તરફ વળે. બીજું તાત્પર્ય અહીંયા કહે છે કે જીવને જાણીને
અચૈતન્ય સ્વભાવને લીધે જ્ઞાનથી ભિન્ન એવા જીવ સંબંધ કે અસંબંધ અજીવને પોતાથી ભેદ બુદ્ધિની પ્રસિદ્ધિ અર્થ જાણો. એટલે ભેદ જ્ઞાન કરો. જીવના સંબંધમાં રહેલા બધા જીવો અજીવો જે બધાથી પોતે જુદો છે, ભિન્ન છે, એવું ભેદ જ્ઞાન કરવાની અહીંયા વાત સાથે લીધી છે. એ પણ એક તાત્પર્ય છે. અને ત્રીજું કહે છે કે નિત્ય નિરંજન નિષ્ક્રિય નિજ આત્મ સ્વરૂપની ભાવના રહિત અજ્ઞાની જીવો કર્મ નો કર્મના પોતે કરતા નહીં હોવા છતાં માને છે, તેથી તેમને કર્મ નો કર્મ આદિના કરતા કહેવામાં આવે છે. ત્રીજી વાત એ સાથે સમજાવી છે કે જો ભાઈ એકાંતે તું એમ લઈ લે કે તું કર્મનો કરતા નથી તો તારે ધર્મ કરવાની જરૂર જ નહીં રહે. એટલે એમ નથી કહેવું, પણ પોતાના શુદ્ધ સ્વરૂપની ભાવના નથી એવી ભાવનાથી રહિત છે, પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ નિત્ય નિરંજન નિષ્ક્રિય છે એવા સ્વરૂપની ભાવના, એટલે એમાં એકાગ્રતા, એવી સ્વરૂપમાં એકાગ્રતા સ્વરૂપની દ્રષ્ટિ વિના અજ્ઞાની જીવો આ કર્મ નો કર્મના પોતે કરતા નથી છતાં પણ એ માને છે, તો એમને એ દર્શાવવું છે કે એ એવું કરતાપણું જે છે તે એ વ્યવહારથી છે, એવું કરતાપણું છે તે વ્યવહારથી છે. કેમ કે જળ પદાર્થો જુદા છે, પણ તારું એ જે વ્યવહારથી કરતાપણું પૂતગળને વિશે જે કહેવામાં આવ્યું છે, તો તારું કરતાપણું અશુદ્ધ નિશ્ચયથી છે અને એ રીતે છે કે તું વિભાવ ભાવનો કરતા થાય છે. એટલે વિભાવ ભાવનું કરતાપણું તારું જે છે એ છૂટે તો નવા કર્મ બંધાય નહીં. એટલે એ અહીંયા તાત્પર્ય છે. એકાંતે પોતે શુદ્ધ છે એમ માની લેવામાં આવશે તો પણ નહીં ચાલે. પોતે ભાવ કર્મનો કરતા થાય છે અને એ જ વાતને પકડશે તો પણ નહીં ચાલે. પોતે શુદ્ધ નિશ્ચય નથી એવા સ્વભાવ ભાવનો કરતા પણ નથી, એટલે એમ પણ લેવું પડશે. અને કર્મ નથી એમ જો એકાંતે પકડી લેશે કોઈ અન્ય મતની જેમ, અન્ય દર્શનની જેમ, તો પણ નહીં ચાલે. કેમ કે એને પોતાના ભાવ થયા છે, એને કારણે એને કર્મના બંધ પણ પડે છે અને એના ઉદય પણ આવે છે. એટલે બધી વાતને સમજાવવી છે. એટલે અહીંયા મધ્યસ્થ દ્રષ્ટિથી બધા નયો દ્વારા અહીંયા પ્રમાણ જ્ઞાન કરાવ્યું છે. વિશેષમાં કહે છે કે ગાથા 29, 30 અને 32 થી 37 સુધી ભાવ આશ્રવ બંધ પુણ્ય પાપ સંવર નિદ્રા અને મોક્ષ એ જીવ ભાવોને લગતી છે. માટે આ ગાથા સાથે તે ગાથાઓ પણ વાંચવી. આપણે એ વખતે એનો વધારે વિચાર કરીશું, અત્યારે આપણે એ નથી લેતા. તો અહીંયા દ્રવ્ય સંગ્રહમાંથી આપણે આ પૂરું કર્યું છે. હવે બૃહદ દ્રવ્ય સંગ્રહની અંદર જે ટીકા છે એ આપણે લઈએ છીએ. 8મી ગાથા નો ગાથાર્થ ફરીથી વાંચી અને ટીકા લઈએ એટલે ખ્યાલ વધારે આવે. શું વાત હતી? મૂળ વાત તો એ છે કે આત્મા વ્યવહાર નથી, પૂતગલ કર્મ આદિનો કરતા છે. નિશ્ચય નથી, ચેતન કર્મોનો એટલે કે શુભાશુભ ભાવોનો કરતા છે. અને શુદ્ધ નથી, શુદ્ધ ભાવોનો કરતા છે. એમ 3 રીતે વાત અહીંયા મૂળ ગાથાની અંદર કરવામાં આવી. એટલે હવે ટીકાની અંદર બ્રહ્મદેવજી શરૂઆત એ રીતે જ કરે છે કે અહીંયા જે વાત 3 રીતે કરવામાં આવી છે તો એ એક પ્રયોજનવશ કરવામાં આવી છે. મૂળ વસ્તુ જે છે એ તો છે જ, પણ અહીંયા કોઈક પ્રયોજનવશ વાત કરવામાં આવી છે. એટલે એ મૂળ વસ્તુ જે છે એને અતિક્રમીને વાત કરવામાં આવી છે કે પોતે તો શુદ્ધ આત્મા, ભગવાન આત્મા શુદ્ધ નિશ્ચય નહીં શુદ્ધ ભાવોનો જ કરતા છે એ વાત છે, પણ એને અતિક્રમીને અહીંયા સમજાવવા માટે વાત કરવામાં આવી છે. એટલે અહીંયા કહે છે કે આ સૂત્રમાં ભિન્ન પ્રક્રમ રૂપ, ભિન્ન પ્રક્રમ રૂપ એટલે એ વાત મૂળ વાત જે છે એને જરા અતિક્રમીને થોડી વાત વિશેષ વાત લેવામાં આવી છે. ભિન્ન વ્યવહિત સંબંધથી એના સાથે સંબંધ ધરાવનાર મધ્યમ પદ લઈને વ્યાખ્યાન કરવામાં આવે છે. તો પહેલા કહે છે કે આત્મા વ્યવહાર નથી
પૂતગલ કર્મ આદિનો કરતા છે, જેમ કે મન વચન કાય વ્યાપાર ક્રિયા રહિત નિજ શુદ્ધ આત્મતત્વની ભાવનાથી શૂન્ય થઈને અનઉપચરિત અસદભૂત વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મોનો તથા આદિ શબ્દથી ઔદારિક વૈક્રિય આહાર એ 3 શરીરનો કરતા છે. એટલે આ પૂતગળ છે. બધા પૂતગળ કયા? આદિમાં કહ્યું તો એમાં શરીર આવી ગયા, અને દ્રવ્ય કર્મ કહ્યું તો એ પણ પૂતગળ છે. તો એનો એ કરતા કહેવાયો છે. તો એ કેવી રીતે કહેવાયો છે? અનઉપચરિત અસદભૂત વ્યવહારથી કહેવાયો છે. વ્યવહાર તો છે, પણ એમાં અને એની આગળ એક વાત બીજી લખી છે, જે સામાન્ય રીતે બધા જ મહાપુરુષો લખતા હોય છે, કે મન વચન કાયાનો જે વ્યાપાર, એની ક્રિયા જે છે એ ક્રિયાથી રહિત જે નિજ શુદ્ધ આત્મ તત્વ છે એની ભાવનાથી શૂન્ય થઈને, એટલે એની તો દ્રષ્ટિ છે જ નહીં. શુદ્ધ આત્મ તત્વ કેવું છે? શુદ્ધ આત્મ તત્વ એવું છે તો કે છે કે મન વચન કાય વ્યાપાર ક્રિયા રહિત છે, એમાં એ મન વચન કાયાની કોઈ ક્રિયા નથી, એવું શુદ્ધ આત્મ તત્વ છે. એની ભાવના, એની એકાગ્રતા, એનું લક્ષ્ય, એની શ્રદ્ધાથી જે શૂન્ય થઈ અને જે વર્તે છે, તો ત્યારે એ આવા દ્રવ્ય કર્મનો અને આ શબ્દ આદિ ઔદારિક અને વૈક્રિય એ બધા શરીરોનો, એ 3 શરીરોનો, અને એમાં પછી 3 શરીરની વાત આવે તો જે શરીરની રચના માટે જે પર્યાપ્તિ હોય તો એમાં કહે છે કે આહાર આદિ 6 પર્યાપ્તિ યોગ્ય પૂતગળ પિંડ રૂપ એ 9 કર્મનો એ કરતા થાય છે. એવી રીતે એ કરતા થાય છે, પણ એ અસદભૂત અનુપચરિત અસદભૂત વ્યવહારથી. અનુપચરિત કયું છે? એટલે એ એની નજીક છે. આ બધું જે છે એ એના આત્માની નજીક છે, એ અપેક્ષાથી છે, અને ખરેખર નથી, એટલે અસદભૂત છે, એટલે વ્યવહાર છે. તો કે છે એનો વધારે વિસ્તાર આપણે પછી લઈએ છીએ. તો એ રીતે એનો કરતા થાય છે. અને હવે આગળ બીજી પણ વાત સાથે એ લેવી છે કે અને ઉપચરિત અસદભૂત વ્યવહારથી ઘટપટ આદિ બહિર વિષયોનો પણ કરતા આ જીવ થાય છે. એમાં તો ઉપચાર માત્ર છે. જો અસદભૂત વ્યવહાર તો અહીંયા લીધો જ છે, પણ એ ઉપચાર માત્ર, એટલે કે આ ઘર નગર આદિનો કરતા કે ઘડાનો બીજા બાહ્ય પદાર્થો જે છે, જે એની સાથે સંબંધમાં ખરેખર નથી. શરીર એની સાથે સંબંધમાં છે, દ્રવ્ય કર્મ છે એની સાથે સંબંધમાં છે, એટલે ત્યાં અનઉપચરિત લેવામાં આવ્યું. જ્યારે આ જે ઘટપટ આદિ જે છે એ બધું જે છે કે ઘર મકાન કપડા આ બધા જે છે એ એનાથી જુદું છે, તદ્દન ભિન્ન છે, અને એનો જો કરતા કહીએ તો એ તો ઉપચાર માત્ર છે. એટલે ઉપચરિત અસદભૂત વ્યવહારથી એનો એ કરતા પોતે થાય છે, ખરેખર નથી. હવે નિશ્ચયની આગળ વાત કરતા કહે છે, આ તો અહીંયા જે વ્યવહારની વાત કરી એમાં અસદભૂત વ્યવહારથી વાત કરી છે. તો હવે સદભૂત વ્યવહારથી વાત કરીએ અથવા તો અશુદ્ધ નિશ્ચયથી વાત કરીએ તો અહીંયા વાત કરે છે આગળ કે નિશ્ચયની અપેક્ષાએ આત્મા ચેતન કર્મોનો કરતા છે. તે આવી રીતે ચેતન કર્મો એની પર્યાયમાં થાય છે ને, એટલે કે ભાવ કર્મ, એટલે કે શુભાશુભ ભાવ થાય છે એ જ વખતે એને ભાવ આશ્રવ અને ભાવ બંધ થઈ જાય છે, તો એને ચેતન કર્મ કયા છે અહીંયા. તો નિશ્ચયની અપેક્ષાએ આત્મા ચેતન કર્મોનો કરતા છે. તે આવી રીતે કે રાગાદિ વિકલ્પ રૂપ ઉપાધિ રહિત નિષ્ક્રિય પરમ ચૈતન્યની ભાવનાથી રહિત હોવાથી જીવે રાગાદિને ઉત્પન્ન કરનાર જે કર્મ ઉપાર્જિત કર્યું છે તેનો ઉદય થતા નિષ્ક્રિય નિર્મળ સ્વસંવિતિને નહીં પ્રાપ્ત કરતો જીવ ભાવ કર્મ શબ્દથી વાચ્ય રાગાદિ વિકલ્પ રૂપ ચેતન કર્મોનો અશુદ્ધ નિશ્ચય નહીંથી કરતા થાય છે. એક સાથે 3 વાતો એમાં લઈ લીધી, એક પછી એક વાત લઈએ. ભાવ કર્મનો કરતા થાય છે એટલું તો સમજાયું છે,
પણ એટલું સમજ્યાથી માત્ર એમ જ સંતોષ થાય કે આપણે સમજ્યા છીએ, પણ એથી કાંઈ અંતરમાં અધ્યાત્મની ભાવના જાગૃત થતી નથી. એટલે મહાપુરુષો હંમેશા આ 1, 2, 3, 4 કરીને લખતા નથી. જેમ આપણે સમજીએ છીએ કે આપણે સામાન્ય વ્યવહારમાં પણ જે કંઈ સ્કૂલમાં કે યુનિવર્સિટીમાં કે જે અભ્યાસ કરીએ છીએ તેમાં ટેક્સ્ટ બુક હોય છે, એમાં બધું વ્યવસ્થિત આપ્યું હોય, અને જ્યારે એને માટેની ગાઈડ હોય ને એમાં 1, 2, 3, 4 માં આપી દીધું હોય, એના કારણો આ તે શું કરવા કેમ બીજી વાત એ બધું કાંઈ એમાં હોય નહીં. અને એવું ગોખી નાખે લોકો પાસ થવા માટે, પરીક્ષા પાસ થવા માટે એવું ગોખીને એમનું કામ ચાલે. પણ એમાં એમને શું લાભ થાય? ગોખેલું હોય અને એનું કારણ સમજ્યા જ નથી તો વસ્તુને સમજતા જ નથી. એટલે અહીંયા એવી ગોખણિયા જ્ઞાન જેવી વાત નથી. મૂળ વસ્તુને પકડવા માટે આચાર્ય ભગવાન બીજી સાથે જે વાત કરે છે એને સમજવી જોઈએ. તો મૂળ વાત અહીંયા ઉપર આવી આપણે તો શું કહ્યું અહીંયા કે રાગાદી વિકલ્પ રૂપ ઉપાધિ રહિત. રાગાદી કહેતા એમાં રાગ અને દ્વેષ બંને આવી જાય, ક્રોધ માન માયા લોભ એ પણ આવી જાય, 9 પ્રકારના 9 કષાયો એ પણ આવી જાય. એ બધું એ રાગાદી શબ્દની અંદર આવી જાય. એ બધો ખરેખર જોવા જઈએ તો જીવનો ભાવ નથી, અને એવો ભાવ જે થાય છે તો એ વખતે એને કાંઈક વિકલ્પ છે. એ વિકલ્પ સહિત એ ભાવ હોય છે, શુભાશુભ ભાવ વિકલ્પ સહિત હોય છે. તો કે છે કે એનાથી રહિત, જો એનાથી રહિતનો વિચાર કરીએ કે રાગાદી વિકલ્પરૂપ ઉપાધિ રહિત તો શું હોય? એના રહિત જો થઈ જાય જીવ તો શું હોય? એને આનંદની દશા હોય, શાંતિની દશા હોય. તો એનાથી રહિત પોતાનું સ્વરૂપ છે એવો જો એ નિર્ણય કરે છે તો પછી એને એવા પરિણામ કરવા સહેલા થઈ જાય છે. એટલે અહીંયા એ વાત કરી છે કે રાગાદી વિકલ્પરૂપ ઉપાધિ રહિત એક વાત. બીજી વાત છે કે નિષ્ક્રિય જે ક્રિયા કરતું નથી તેવું. અને ત્રીજું અહીંયા આગળ કહે છે કે પરમ ચૈતન્યની ભાવનાથી રહિત. આ જે રાગાદી વિકલ્પરૂપ ઉપાધિ રહિત, નિષ્ક્રિય અને પરમ ચૈતન્ય, આ 3 વસ્તુ લેવી છે તો એ ત્રણેય વસ્તુ પરમ ચૈતન્ય જે છે તો એની ભાવનાથી રહિત. આ પરમ ચૈતન્યને માટે આ વિશેષણો તો અહીંયા લેવામાં આવ્યા છે કે રાગાદી વિકલ્પરૂપ ઉપાધિ રહિત નિષ્ક્રિય પરમ ચૈતન્ય. એ ત્યાં એ પરમ ચૈતન્યને માટે આ વિશેષણો મૂક્યા. એ નિષ્ક્રિય છે અને એમાં કોઈ ઉપાધિ રાગાદીની છે જ નહીં. આવું ચૈતન્ય, એની ભાવના એને હોવી જોઈએ, એની એકાગ્રતા હોવી જોઈએ. પણ એની ભાવનાથી રહિત હોવાથી, હવે એની ભાવનાથી રહિત હોય તો શું હોય? એનો ઉપયોગ બહારમાં જ ફરતો હોય ને. તો બહારમાં જ્યારે એની ભાવનાથી રહિત જ્યારે એનો ઉપયોગ હોય તો એને એવા કર્મનો બંધ પડ્યો હોય અને એ કર્મના ઉદયો આવે એની વાત કરે છે. તો એના હોવાથી, એવી ભાવનાથી રહિત હોવાથી જીવે રાગાદીને ઉત્પન્ન કરનાર જે કર્મ ઉપાર્જિત કર્યું છે, એને કર્મ ઉપાર્જિત કર્યું છે, ભાવ કર્મ અને એને કારણે દ્રવ્ય કર્મ, અને એ કર્મ જે છે એ રાગાદીને ઉત્પન્ન કરનાર એમ અહીંયા કહ્યું છે. એટલે કે ભવિષ્યમાં એ કર્મનો ઉદય આવશે તો એનું લક્ષ્ય કરતા એને રાગાદી થશે. એટલે એ રાગાદીને ઉત્પન્ન કરનાર જે કર્મ ઉપાર્જિત કર્યું છે, એટલે કરેલું છે, અત્યારે પૂર્વનું એ કરેલું છે, અને એના ઉદયો આવે છે, એની સાથે જોડાઈ અને રાગાદી ભાવે જીવ થાય છે. એટલે રાગાદીને ઉત્પન્ન કરનાર જે કર્મ ઉપાર્જિત કર્યું છે એનું મૂળ કારણ શું? તો કે પોતાના ચૈતન્ય સ્વભાવને ચૂકી ગયો, એની ભાવના કરી નહીં. કેવો છે ચૈતન્ય સ્વભાવ? તો કે રાગાદી વિકલ્પરૂપ ઉપાધિ રહિત અને નિષ્ક્રિય છે. તો એવા ચૈતન્ય સ્વભાવની ભાવનાથી રહિત થઈ અને એણે જે કર્મ ઉપાર્જિત કર્યું છે કે જે કર્મ જે છે એ ભવિષ્યમાં એને રાગાદી ઉત્પન્ન કરવાનું કારણ થશે, નિમિત્ત કારણ થશે. ખરેખર તો કારણ થાય નહીં, પણ એને જ્યારે આત્માની ભાવના નથી તો પછી એને એક કારણ થશે, નિમિત્ત કારણ થશે. એટલે કહે છે કે ઉપાર્જિત કર્યું છે તેનો ઉદય થતા, એ કર્મનો ઉદય થતા, હવે પણ પાછું ફરીથી વાત એ લે છે કે એનો ઉદય થતા જે થવાનું છે તો એ તો ભાવ કર્મ થશે, શુભાશુભ ભાવે પ્રવર્તશે એનું લક્ષ્ય કરીને. પણ એમાં પણ કહે છે, ધર્મની વાત કહે છે કે નિષ્ક્રિય નિર્મળ સ્વસંવિતિને નહીં પ્રાપ્ત કરતો જીવ,
એ જેનો ઉદય થાય એ વખતે એની સંવિતિ, પોતાની સંવિતિ એટલે પોતાનું પ્રવર્તન કેવું હોય, નિર્મળ હોવું જોઈએ. તો એવા નિર્મળ પ્રવર્તને નહીં વર્તતો થતો નિષ્ક્રિય નિર્મળ સ્વસંવિતિને નહીં પ્રાપ્ત કરતો, એટલે જ્યારે ઉદય આવ્યો છે ત્યારે પણ આ પૂર્વના કર્મ જે છે એનો ઉદય આવ્યો છે ત્યારે પણ એ આત્માનું લક્ષ્ય કરીને રહ્યો નથી. અને એમ જ્યારે કરે છે તો પછી એને જે ભાવ થાય છે એ ભાવ કર્મ થયા. અને એ ભાવ કર્મ શબ્દથી જે આપણને ખ્યાલમાં આવે છે તો એનું વાચ્ય શું છે? તો કે ભાવ કર્મ શબ્દથી વાચ્ય જે છે તે રાગાદી વિકલ્પ રૂપ ચેતન કર્મનો અશુદ્ધ નિશ્ચય નયથી કરતા થાય છે. ભાવ કર્મ થી આપણને ખ્યાલમાં આવે છે કે રાગાદી વિકલ્પ રૂપ ચેતન કર્મ છે એ પોતાની પર્યાયમાં થયા છે અને એ અશુદ્ધ નિશ્ચય નયથી એનો એ કરતા થાય છે. વાત તો આટલી જ કરવી કે ભાવ કર્મનો અશુદ્ધ નિશ્ચય નયથી એ કરતા છે, પણ એની સાથે આપણને બીજી બધી કેટલી વાત આપી દીધી જેથી આપણી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય એ માટે વાત આવી કે એવા ઉદય આવે એ વખતે પણ એ પોતે ધારે તો પોતાની સંવિતિને, પોતાના પરિણમનને એ નિર્મળ રાખી શકે છે. એ સ્વરૂપનું લક્ષ્ય કરે તો એની સંમિતિ નિર્મળ થઈ શકે છે. સ્વસંમિતિને નિર્મળ રાખવા માટે મહાપુરુષોને કાંઈ તકલીફ પડતી નથી, ગમે તેવા ઉદય હોય તો પણ. તો કે છે કે એ મહાપુરુષો તો રાખે છે પણ તું નથી રાખતો, એટલે તને શુભાશુભ ભાવ થાય છે અને એ જ ભાવ કર્મ છે. અને આ ભાવ કર્મનો તું કરતા છો, પણ કેવી રીતે? તો અશુદ્ધ નિશ્ચય નહીંથી કરતા કહેવાય. કેમ કે શુદ્ધ નિશ્ચય નહીંથી તો વિચાર કરીએ તો તું એ ભાવ કર્મનો કરતા થઈ શકતોય નથી. શુદ્ધ નિશ્ચય નહીંથી તો તારું શુદ્ધ સ્વરૂપ જ છે અને એને અનુસરીને જે પરિણામ થઈ રહ્યા છે એ જ તારા પરિણામ છે, એનો જ તું કરતા કહેવાય. પણ અહીંયા અશુદ્ધ નિશ્ચય નહીંથી તું કરતા થાય છે, એમાં તારો દોષ છે એમ આચાર્ય ભગવાનનું કહેવું છે. અને એ વાત પૂજ્ય બ્રહ્મદેવજીએ આપણને કેટલી સરસ રીતે ટીકામાં કહી દીધી. અહીંયા આગળ કહે છે કે અશુદ્ધ નિશ્ચય નહીંથી જયારે કહેવામાં આવ્યું છે તો કહે છે કે અશુદ્ધ નિશ્ચયનો અર્થ કહેવામાં આવે છે. કેમ કે નિશ્ચયને, શુદ્ધ નિશ્ચયને, અશુદ્ધ નિશ્ચયને આ બધા શબ્દો જયારે આવે છે તેને બરાબર સારી રીતે સમજવા તો પડશે ને પ્રભુ. તો કહે છે કે અશુદ્ધ નિશ્ચયનો અર્થ કહેવામાં આવે છે કે કર્મ ઉપાધિથી ઉત્પન્ન થતું હોવાથી અશુદ્ધ કહેવાય છે. કર્મ ઉપાધિ, કર્મના ઉદયો જે છે એના નિમિત્તે ઉત્પન્ન થયું છે એટલે અશુદ્ધ કહેવાય છે. બીજી રીતે કહીએ તો એ કર્મના ઉદયો તરફ એનું લક્ષ્ય ગયું છે અને જ્યારે એ ઉત્પન્ન થયું છે એવું ભાવ કર્મ એટલે અશુદ્ધ છે. જો એનું લક્ષ્ય સ્વરૂપ તરફ હોત તો જે ઉત્પન્ન થાત એ શું હોત? શુદ્ધ ભાવ હોત. એટલે આ તો કર્મ ઉપાધિથી ઉત્પન્ન થતું હોવાથી અશુદ્ધ કહેવાય છે. એટલે બીજી રીતે કહીએ કે કર્મના ઉદયોનું લક્ષ્ય કરીને એ થયું છે એટલે અશુદ્ધ કહેવાય છે. અને તે સમયે તપેલા લોખંડના ગોળાની પેઠે તન્મય હોવાથી નિશ્ચય કહેવાય છે. જો ઉદાહરણને સમજીએ. તપેલા લોખંડના ગોળો, ઉદાહરણને, ગોળો જે છે લોખંડનો છે એની અંદર કાંઈ ખરેખર ઉષ્ણતા નથી. ઉષ્ણતા જુદી અને લોખંડનો ગોળો એ બંને ભિન્ન છે, જુદા પદાર્થો છે, બંને જુદા. છતાં પણ લોખંડના ગોળામાં એવી યોગ્યતા છે કે જેથી એના પરિણામ એવા ગરમ તપેલા થાય અને એ થવામાં એને નિમિત્ત કારણ શું છે? નિમિત્ત કારણ તરીકે અગ્નિ છે. તો અગ્નિના નિમિત્તે લોખંડનો ગોળો ગરમ થયો છે. એટલે ઉદાહરણ એ રીતે આપ્યું છે. ખરેખર એ લોખંડનો ગોળો એનો સ્વભાવ કઈ એવો નથી, પણ પેલાના નિમિત્તે એ ગરમ છે. એટલે એ રીતે એ ઉદાહરણને જયારે આપણે સમજીએ છીએ તો આપણને વધારે ખ્યાલ આવે છે કે પોતે કોણ કેવો છે. પોતે તો શુદ્ધ જ છે, પોતે શુદ્ધ છે, પણ પોતે આ લોખંડના ગોળાની જેમ લોખંડનો ગોળો અગ્નિના નિમિત્તે ગરમ થયો છે તો એવી રીતે આ જીવ પણ વિભાવ ભાવે, શુભાશુભ ભાવે થયો છે. કેવી રીતે? એ પોતાના સ્વરૂપનું લક્ષ્ય છોડી અને થયો છે એટલે એ તપેલા લોખંડના ગોળાની જેમ વિભાવ ભાવે થયો છે. એટલે એક ઉદાહરણ પણ કેટલું સુંદર રીતે આપ્યું છે. કહે છે કે
એ અશુદ્ધ જ્યારે કહેવામાં આવ્યું છે. અને તે સમયે તપેલા લોખંડના ગોળાની પીઠે તન્મય હોવાથી, તો તપેલો લોખંડનો ગોળો છે એ અગ્નિ સાથે એનું આ રીતે તન્મયપણું છે, કેમ કે એમાં પણ અગ્નિને કારણે એ ગરમ થયો છે, એમાં ઉષ્ણતા છે. જે અગ્નિમાં ઉષ્ણતા છે એ અગ્નિની ઉષ્ણતા આ તપેલા ગોળાની અંદર આપણને ખ્યાલમાં આવે છે, એટલે એ ઉષ્ણતા સાથે એનું તન્મયપણું થયું છે. ઉષ્ણતા સાથે તન્મયપણું થયું છે. એવી રીતે જીવને એ પોતે જ્યારે શુભાશુભ ભાવે એવા અશુદ્ધ ભાવે થયો છે, તો એ અશુદ્ધ ભાવ શુભાશુભ ભાવ સાથે એને તન્મયપણું થાય છે. એ તન્મયપણું થાય છે એટલે તો એને ભાવ કર્મ બંધાય છે. એમ એ તન્મય થયો છે એટલે એ અશુદ્ધ કહેવું છે. કર્મ ઉપાધિથી ઉત્પન્ન થતું હોવાથી અશુદ્ધ કહેવાય છે. અને તે સમયે તપેલા લોખંડના ગોળાની પેઠે તન્મય હોવાથી નિશ્ચય કહેવાય છે. સોરી, પેલું તો અશુદ્ધ તો થઈ વાત પહેલા તો, પણ હવે એ એટલા માટે એને નિશ્ચય કહેવાય છે કેમ કે એની સાથે એનું તન્મયપણું છે. પણ એ અશુદ્ધ છે, પોતાનું નથી, એટલે અશુદ્ધ તો પહેલા જ બતાવી દીધું. અને એ જેમ ગોળા ને અગ્નિ સાથેનો સંબંધ અહીંયા દર્શાવ્યો તો અગ્નિ સાથે એની અગ્નિની ઉષ્ણતા સાથે તન્મયપણું છે, તો એવી રીતે આ જીવનું એ વિભાવ ભાવ સાથે તન્મયપણું છે એટલે એને નિશ્ચય કહ્યો છે, પણ એ અશુદ્ધ છે. અને એ પ્રમાણે અશુદ્ધ અને નિશ્ચય એ બંનેનો મેળાપ કરીને અશુદ્ધ નિશ્ચય કહેવામાં આવે છે. એ રીતે અશુદ્ધ નિશ્ચય કહેવામાં આવે છે. હવે આગળ કહે છે કે જ્યારે જીવ શુભ અશુભ રૂપ 3 યોગ મન વચન કાયાના વ્યાપારથી રહિત શુદ્ધ બુદ્ધ એવા એક સ્વભાવ રૂપે પરિણમન કરે છે, ત્યારે અનંત જ્ઞાન સુખ આદિ શુદ્ધ ભાવોનો છદ્મસ્ત અવસ્થામાં ભાવના રૂપે વિવક્ષિત એક દેશ શુદ્ધ નિશ્ચય નયથી કરતા છે. અને મુક્ત અવસ્થામાં શુદ્ધ નયથી અનંત જ્ઞાન સુખ આદિ શુદ્ધ ભાવોનો કરતા છે. જો કે શુદ્ધ ભાવનો જે કરતા કયો છે તો એમાં 2 ભાગ અહીંયા તો પાડી દીધા છે. એક દેશ શુદ્ધ નિશ્ચય નયથી કીધો છે અને બીજું પૂર્ણપણે શુદ્ધ નિશ્ચય નયથી કરતા કયો છે. એક દેશ શુદ્ધ નિશ્ચય નયથી કરતા જેને કહેવામાં આવ્યો છે એ તો જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ છે, એની વાત અહીંયા તો લીધી છે. અને એ એવા સ્વભાવ ભાવે થયો છે, એમાં સ્વરૂપમાં એકાગ્રતા કરી છે. એટલે તો એમાં કહે છે કે જ્યારે જીવ શુભ અશુભ રૂપ 3 યોગ મન વચન કાયાના વ્યાપારથી રહિત થયો થકો એ શુદ્ધ બુદ્ધ એવા એક સ્વભાવ રૂપે પરિણમન કરે છે. આ દશામાં એમ નથી સમજવાનું કે કેવળ જ્ઞાનની જ દશા છે. અહીંયા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જ્યારે પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે એની વાત પહેલા લીધી છે. તો એવા એક સ્વભાવ રૂપે પરિણમન કરે છે ત્યારે અનંત જ્ઞાન સુખ આદિ શુદ્ધ સ્વભાવ, આ અનંત જ્ઞાન અનંત સુખ આદિ જે તો એનો સ્વભાવ લીધો છે અહીંયા, એ પરિણામ પર્યાય નથી લીધી. એવો સ્વભાવ જે છે એવા સ્વભાવનો છદ્મસ્ત અવસ્થાની અંદર એ અંશે અનુભવ કરે છે. છદ્મસ્ત અવસ્થામાં એવી એકાગ્રતા રૂપે ભાવના રૂપે એ એક દેશ એવો અનુભવ કરે છે. એટલે વિવક્ષિત એમ થયું, એટલે વિવક્ષિત એક દેશ એ શુદ્ધ નિશ્ચય નયથી કરતા છે. પણ સાથે મૂળ વાત પણ લીધી છે કે અને મુક્ત અવસ્થામાં શુદ્ધ નયથી અનંત જ્ઞાન સુખાદિ શુદ્ધ ભાવોનો કરતા છે. એ એક દેશ નથી, એ પૂર્ણપણે છે. તો શુદ્ધ નિશ્ચય નયથી જે વાત લીધી એમાં 2 ભાગ પાડીને વાત કરી છે. હવે આગળ કહે છે કે પરંતુ 3 વાત પૂરી થઈ. અહીંયા વ્યવહાર નયની વાત કરી, અશુદ્ધ નિશ્ચય નયની વાત કરી અને શુદ્ધ નિશ્ચય નયની વાત કરી. એ વાત 3 અહીંયા પૂરી કરી. અને હવે કહે છે કે પરંતુ પરિણમતા એવા શુદ્ધ અશુદ્ધ ભાવોનું જ કરતાપણું જીવમાં જાણવું, હસ્ત આદિના વ્યાપાર રૂપ પૂતગલ પરિણામોનું નહીં. એટલે અહીંયા એક બીજી વાત લીધી કે પેલું વ્યવહારથી જે પૂતગલનું કરતાપણું જે કહેવામાં આવ્યું અને એમાં પણ પછી પાછું જે ઉપચરિત અને અનઉપચરિત કરીને 2 વાત કરવામાં આવી. તો કે પૂતગલનું જે કરતાપણું વ્યવહારથી કહેવામાં આવ્યું એમાં જે ઉપચરિત કહેવામાં આવ્યું, ઉપચાર માત્ર કહેવામાં આવ્યું, એ તો બાહ્ય પદાર્થોનું, આ ઘર નગર કપડા વગેરે જે છે એનું કરતાપણું કહેવામાં આવ્યું.
તો એનું તો કરતાપણું એને છે જ નહીં, એ તો ક્યારેય એનો તો વિચાર કરવો નહીં. પણ સાથે ને સાથે પેલું પણ કરતાપણું એને કહેવામાં આવ્યું કે એ 3 પ્રકારના જે શરીર જે છે એની વાત કરવામાં આવી, એનું અને દ્રવ્ય કર્મનું એનું, એ પૂતગળ બધા, તો એનું કરતાપણું જે કહેવામાં આવ્યું, તો એને માટે એ કહે છે કે એ ખરેખર આત્માનું નથી એમ મનમાં રાખવું. એટલે કહે છે કે પરંતુ પરિણમતા એવા શુદ્ધ અશુદ્ધ ભાવોનું જ કરતાપણું જીવમાં જાણવું. શુદ્ધ ભાવોનું જ કરતાપણું જીવમાં જાણવું એટલે કે જે ભાવ કર્મ છે એનું કરતાપણું, એટલે કે અશુદ્ધ નિશ્ચય નહીંથી જે છે એની વાત કરી છે એનું, અથવા તો શુદ્ધ નિશ્ચય નહીંથી જે પોતાના સ્વભાવ ભાવનું કરતાપણું એ જ પોતાનું જાણવું. એ સિવાય જે પૂતગળનું જે કંઈ પણ કરતાપણું હોય એમાં હસ્ત આદિ એટલે શરીરનું લીધું છે એના વ્યાપાર રૂપ, અને બીજા જે બાકી ભરના વ્યાપાર રૂપ, તો જે શરીરના વ્યાપાર રૂપ જે લીધું છે એને તો અનઉપચરિત કહ્યું. પણ જે બહારમાં શરીર સિવાય બહારમાં જે કંઈક ઘર કપડા કાર વગેરે જે એનું કરતાપણું એ તો ઉપચરિત છે, કહેવા માત્ર છે. તો એ બંને પ્રકારનું કરતાપણું, એનું કરતાપણું તો બિલકુલ જાણવું નહીં, એનું તો નહીં એમ કહેવા માંગે છે. હસ્તાદિના વ્યાપાર રૂપ પૂતગળ પરિણામોનું નહીં. અને એના વિશે અહીંયા એક સરસ વાત છે સમયસારની અંદર, એ આપણે લઈએ છીએ કે સ્ત્રી સમયસારમાં પણ જીવ પૂતગલ આદિ કે અન્ય જીવોની પર્યાયોનો કરતા નથી એમ કર્તા કર્મ અધિકારમાં કહેવામાં આવ્યું છે. અને કર્તા કર્મ અધિકારમાં તો એ વાત કરી જ છે, પણ સાથે ને સાથે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં પણ એ વાત આવી છે કે પૂતગલ આદિનો કરતા નથી અને અન્ય જીવોની પર્યાયનો પણ કરતા નથી. અને પૂતગલ આદિ કહ્યું એટલે બધા જ પૂતગળ એમાં સમાવી લીધા છે. આગળ કહે છે કે શરીરની પર પદાર્થોની, બોલવાની, ખાવા પીવાની ઇત્યાદિ ક્રિયાઓમાં જે અનાદિ અજ્ઞાનથી જીવની કર્તૃત્વ બુદ્ધિ છે તે પોતાના ત્રિકાળ આત્મ સ્વરૂપના લક્ષ્ય શુદ્ધ રૂપે પરિણમવાથી જ તૂટે જાય, બીજી કોઈ રીતે જાય નહીં. એ અનાદિની એને આ શરીર સાથે એકત્વ અને એમાં કરતાપણાની જે બુદ્ધિ પડી છે એ બીજી કોઈ રીતે જાય નહીં. એ એક જ રીતે જાય કે ત્રિકાળી આત્મ સ્વરૂપ જે છે, શુદ્ધ સ્વરૂપ જે છે એનું લક્ષ્ય કરીને પરિણામ કરે તો થાય. એટલા માટે દરેક વખતે એની વાત તો સાથે ને સાથે કરવામાં આવે છે કે એને છોડીને, એનાથી વિપરીત એમ દરેક વખતે વાત કરવામાં આવે છે. એને છોડીને, એનાથી વિપરીત એ બધી વાત જે કરવામાં આવે સાથે કરવી છે વાત, જે એના પૂતગલના લક્ષ્ય થતા પોતાના પૂતગલના કરતાપણાની જે વાત કરવી છે, પણ છતાં આ બધું જે કહેવામાં આવે છે એની પાછળનું રહસ્ય એ જ છે કે એને કેવી રીતે એ કરતાપણું છૂટે. એટલા માટે દરેક વખતે વાત એ સાથે એમ લેવામાં આવે છે કે એનાથી વિપરીત એવી રીતે પરિણમી રહ્યો છે, માટે એને આવું પર પદાર્થોનું કરતાપણું છે, વાસ્તવમાં નથી. તો કહે છે કે પોતાના ત્રિકાળ આત્મ સ્વરૂપના લક્ષ્ય શુદ્ધ રૂપે પરિણમવાથી જ તૂટે, માટે જીવ પદાર્થની કોઈ ક્રિયા ખરેખર એક સમય પણ કરી શકતો નથી. જીવ પર પદાર્થની કોઈ પણ ક્રિયા ખરેખર એક સમય પણ કરી શકતો નથી એવો નિર્ણય કરવો એ આ ગાથા તાત્પર્ય છે. એટલે ત્યાં જે વાત ચાલતી હતી એ વાતને અહીંયા લીધી છે અને અહીંયા પણ એ વાત લાગુ પડે છે. તો હવે કહે છે છેલ્લી વાત કે નિત્ય નિરંજન નિષ્ક્રિય નિજાત્મ સ્વરૂપની ભાવના, નિત્ય નિરંજન નિષ્ક્રિય નિજાત્મ સ્વરૂપની ભાવના કરવી. પણ અહીંયા કહે છે કે એ ભાવનાથી રહિત જીવને કર્મ આદિનું કરતાપણું કહ્યું છે. તેથી તે નિજ શુદ્ધ આત્મામાં જ ભાવના કરવી. તો આ એનું તાત્પર્ય પ્રયોજન પણ સાથે જણાવી દીધું છે. તો આ રીતે આ 8મી ગાથા થઈ. અને એમાં એક વાત સાથે લઈ લીધી છે કે અન્ય દર્શનની અંદર જે ઊંધી વિપરીત માન્યતા જે છે એનું અહીંયા ખંડન થાય છે, એ એક લીટીમાં સમાવી દીધું છે. કે આ રીતે સાંખ્યમત પ્રત્યે એકાંત અકર્તૃત્વનું નિરાકરણ કરવાની મુખ્યતાથી ગાથા પૂરી થઈ. એટલે એનું નિરાકરણ થયું. સાંખ્ય મતમાં જીવ એકાંતે અકર્તા માનવામાં આવ્યો છે, જીવને નિકાંતે અકર્તા માન્યો છે, એને કરતા પણ માન્યું જ નથી.
આપણે પણ જીવને અકર્તા માનીએ છીએ, પણ એ પરનો અકર્તા છે. અને વિભાવ ભાવ જે છે એનો પણ એ અકર્તા છે. એટલે પરનો અકર્તા જયારે કહેવામાં આવ્યો છે તો એ એક અપેક્ષાથી કહેવામાં આવ્યો છે, અને એ દ્વારા આપણે શુદ્ધ જીવનું વર્ણન કરીએ છીએ. પણ વર્તમાનમાં જે પર્યાયની અંદર જે છે, જે વ્યવહાર જે છે, એને આપણે ઉડાડતા નથી, એટલે એકાંતે નહીં, એક અપેક્ષાથી વાત કરી છે. અહીંયા તો જીવને જો એકાંતે શુભાશુભ ભાવનું પણ એમ અકર્તાપણું માનવામાં આવે, એટલે કે શુભાશુભ ભાવનો પણ કરતા નથી, જો એમ એકાંતે માની લેવામાં આવે તો પછી એને કર્મના બંધ પડશે જ નહીં, અને પછી એને ધર્મ કરવાની જરૂર જ રહેશે નહીં. એટલે એમની આ આંખેમતની માન્યતા છે ને એ વિપરીત છે. એવું હોય નહીં, કેમ કે એને જીવને કર્મના બંધ પડે છે તો કેવી રીતે પડે છે? એ વિભાવ ભાવનો કરતા થાય છે તો પડે છે ને. એટલે એમને એ વાતનું નિરાકરણ અહીંયા થયું. હવે આની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આજે લઈએ છીએ આપણે. એનો શરૂઆતનો ભાગ એટલે ઉબોધ ભાગ તરીકે જે વાત હતી એ વાંચનમાં લીધી છે. હવે આજે આગળ લઈએ છીએ 8મી ગાથા. ફરીથી અર્થ અહીંયા ગુરુદેવ એક લીટીમાં સમજાવે છે. આત્મા વ્યવહારથી પૂતગલ કર્મ આદિનો કરતા છે. પછી એનો વધારે પેટા વિભાગ જે કહેવામાં આવે એ પછીથી વાત આવશે. વ્યવહારના કેવો છે એની વાત પછીથી. આત્મા વ્યવહારથી પૂતગલ કર્મ આદિનો કરતા છે. એક વાત, નિશ્ચયથી ચેતન કર્મનો કરતા છે. આ શુદ્ધ નિશ્ચય છે, એ પણ હજી આગળ એની વાત આવશે. મૂળ ગાથામાં તો આટલી વાત છે. અને શુદ્ધ નયથી શુદ્ધ ભાવનો કરતા છે. 3 વાત છે, અને દરેકની અંદર પછી પેટા આપ્યા છે. તો પહેલી વાત લઈએ. અહીંયા કહે છે ગુરુદેવ કે કર્મ બાંધવામાં જીવના વિકારનું નિમિત્તપણું છે, તેથી ઉપચારે કર્મનો કરતા કયો છે. કયા કર્મ? પૂતગલ કર્મ. પૂતગલ કર્મ જે બાંધ્યા છે તો એની અંદર એને જીવના વિકાર જે છે એનું નિમિત્તપણું છે. કેમ કે એક તરફ આપણે એમ કહીએ છીએ કે પૂતગલના પરિણામ પૂતગલ જાતે કરે, તો જ્યારે કારણના રજકણો જે છે પૂતગળ એ સ્વયં જ બંધાય છે, પોતે પોતાની જાતે જ બંધાઈ ભેગા થઈ અને કર્મ રૂપે પરિણમે છે, તો એમાં જીવે શું કર્યું? તો જીવને શા માટે એમાં વચ્ચે નાખવાની જરૂર શું? એને કરતા બનાવવાની જરૂર શું છે? 6 દ્રવ્યની સ્વતંત્રતા, 6 દ્રવ્યના સ્વતંત્ર પરિણમનનો જ્યારે વિચાર કરીએ છીએ તો આપણે એમ કહીએ છીએ કે દરેક દ્રવ્ય પોતાનું પરિણમન કરે, તો પૂતગળ પણ પોતાનું પરિણમન સ્વયં પોતે કરી રહ્યું છે. પરમાણુ ભેગા થઈ સ્કંદ બને છે, અને સ્કંદની રચનાઓ વગેરે જે થાય અને એનું જે પરિણમન થાય એ બધું પૂતગળનું પોતાનું પરિણમન છે. આટલી બધી સ્વતંત્રતાની વાત કરીએ તો પછી એ વખતે જે દ્રવ્ય કર્મ બંધાયા એ પૂતગળ છે, અને એ એનું પોતાનું કાર્ય કરે છે, તો એમાં વચમાં જીવને શું કરવા નાખો છો? એનો કરતા બનાવવાની જરૂર શું છે? તો કે છે કે વ્યવહારથી. પણ વ્યવહારથી શું કરવા એમાં નાખવાની જરૂર શું છે? પેલા પરિણમીને પોતે કર્મરૂપે બંધાય છે, તો શું કરવા એનું કરતા પણ વ્યવહારથી સોંપો છો ભાઈ? આવો પ્રશ્ન થવો જોઈએ. તો એ પ્રશ્નના ઉત્તર રૂપે પૂજ્ય ગુરુદેવે અહીંયા સ્પષ્ટતા કરી છે કે જુઓ, જ્યારે એવા દ્રવ્ય કર્મ બંધાય છે એ પૂતગળનું જ કાર્ય છે, એમાં પૂતગળ જ પરિણમી રહ્યું છે, જીવ કાંઈ એમાં ફેરફાર કરતોય નથી. બધી વાત સાચી, પણ એ બંધાય છે એ વખતે એને નિમિત્ત કારણ કોને? પેલા પૂતગળ કર્મ બંધાય છે તો એ પૂતગળ કર્મને નિમિત્ત કારણ, એને નિમિત્ત કારણ શું છે? તો કે જીવના ભાવ, જીવના વિકારી ભાવ, જીવના શુભાશુભ ભાવ, એને નિમિત્ત કારણ છે. એટલે પછી એ જીવના શુભાશુભ ભાવ, વિકારી ભાવ એ નિમિત્ત જે છે, એટલે પછી જીવને એમાં વ્યવહારથી કરતા કહી દીધો. શું કે છે? કર્મ બંધાવામાં જીવના વિકારનું નિમિત્તપણું છે, તેથી ઉપચારે કર્મનો કરતા કયો છે. એટલે ઉપચારે દ્રવ્ય કર્મનો કરતા કયો છે. હવે કે છે કે વિકારી પર્યાય રૂપે જીવ પરિણમે છે, માટે અશુદ્ધ નિશ્ચય દ્રષ્ટિથી વિકારનો કરતા છે. આ બીજી વાત. વિકારી પર્યાય તો જીવની છે, એ તો જીવ પોતે જ પરિણમે છે, એનો પોતાનો દોષ છે, એટલે એ પરિણામ જીવના છે. તો વિકારી પર્યાય રૂપે જીવ પરિણમે છે, માટે
અશુદ્ધ નિશ્ચય દ્રષ્ટિથી વિકારનો કરતા છે, અને અશુદ્ધ એટલા માટે કે એ ખરેખર એ પરિણામ જીવના મૂળ સ્વભાવને અનુસરીને નથી. એમાં લક્ષ એનું બહારમાં પરનું લક્ષ છે, એટલે એને અશુદ્ધ કહ્યા. અને શુદ્ધ નહીંથી, હવે ત્રીજી વાત, શુદ્ધ નહીંથી તો જીવ વિતરાગી શુદ્ધ ભાવોનો કરતા છે. પોતાનો જેવો સ્વભાવ છે એ સ્વભાવ ભાવ રૂપે પરિણમે છે, તો એ એનું કાર્ય છે, એનો એ કરતા કહેવાય છે. એટલે એ શુદ્ધ નહીંથી વાત કરી. તો ત્રણની વાતને લીધી. હવે અહીંયા આગળ કહે છે કે વિકારનું ઉપસ્થિતપણું છે તે નવા કર્મમાં નિમિત્ત છે. બરાબર, આપણે લીધું. એટલે વ્યવહારથી એને કરતા કહ્યો, એટલે નિશ્ચયથી તેનો કરતા નથી, પણ એ વખતે પણ એ ખરેખર તો પોતે પોતાના ભાવનો કરતા છે. અહીંયા એક વાતને આપણે ફરીથી યાદ કરીએ. ગુરુદેવે આપણને ઘણી વાર એ વાતને સમજાવી છે કે જે સમયે એને વિકાર થયો, જે સમયે વિકાર થયો એ જ સમયે પેલા કર્મના રજકણો જે છે એનો આશ્રવ થઈ, અને એ જે સમયે એને ભાવ બંધ થાય છે એ જ સમયે એવા દ્રવ્ય બંધ થાય છે. એ જ સમયે. એમ નથી કે જીવને ભાવ થયો તો પછી હવે આવો ભાવ થયો તો હવે આ પ્રકારના કર્મના રજકણો આવે અને પછી કર્મ બંધાય. એમ નથી. હજી કેટલાકના મનમાં એમ હશે. નિમિત્ત કહ્યું છે ને, એટલે કે પેલા જીવનો ભાવ થાય એ કેવો છે, પછી એ પ્રમાણે જ કર્મના રજકણો આવતા હશે ને. બધાને મનમાં એમ જ પેલો વિચાર આવે. ગુરુદેવે એ વાત બહુ સ્પષ્ટ કરી છે કે ના, એમ નથી. જીવને અહીંયા જેવો ભાવ થાય એ સમય અને કર્મના રજકણોનો અહીંયા આવવાનો સમય એ જુદો નથી. એ જ સમયે એવા જ કર્મના રજકણો આવે છે, અને એ જ સમયે એવા જ કર્મના રજકણો જે છે એ કર્મ રૂપે બંધાય છે. આ વાત બેસવી બહુ અઘરી છે. જેને આ વાત બેસી જાય છે અને એના ઉપર જે ચિંતન કરે છે એની દ્રષ્ટિ તો આત્મા તરફ જ જાય, બીજું કાંઈ થાય નહીં. આ વાત મહત્વની છે. કેવી રીતે ખબર પડી કર્મના રજકણોને? પણ ખબર ક્યાં પડવાની? એ સમયે જ થઈ રહ્યું છે. ખબર પાડવાનો પ્રશ્ન હોત તો આ થઈ જાત, જીવને વિકાર થઈ જાત, અને તે પછીથી કે હવે આવો વિકાર થયો તો હવે ચાલો આવા કર્મના રજકણો આવે. પણ એવું તો છે નહીં. એ જ સમય કયો છે ગુરુદેવે. બહુ મોટી વાત છે પ્રભુ. જીવ તો પોતાના ભાવ કરી રહ્યો છે, ભલે ને અશુભ ભાવ કરે છે, શુભ ભાવ કરે છે, જે કરે છે તે ભાવમાં છે, પણ એ ભાવ થાય છે એ જ સમયે પેલા કર્મ બંધાય છે. આટલી બધી સ્વતંત્રતા જયારે વિચારીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે નખામાનો હું આ બધા વિકલ્પમાં રાચી રહ્યો છું. જગત આખું વ્યવસ્થિત છે. 6 દ્રવ્યો બધા પોતપોતાનું પરિણમન કરી રહ્યા છે. હું મારું પરિણમન કરું, એનું લક્ષ્ય કરું, એમાં જ રહું, એ સિવાય બીજું હું નખામાનું કરી રહ્યો છું, બીજું કાંઈ કરી શકતો નથી, અને ખોટા વિકલ્પોમાં જઉં છું. આવી વાત એમાંથી સમજમાં આવી જાય છે. ગુરુદેવે આ વાત કરી છે. તો અહીંયા આગળ એ વાતને લઈએ આપણે કે એ ખરેખર તો પોતાના ભાવનો કરતા છે. ભાવનો જ કરતા છે. મન વચન કાયાની ક્રિયા, ચાલવું, બોલવું, લેવું, મૂકવું, એ બધી જળની સ્વતંત્ર ક્રિયા છે. એ બધી એની ક્રિયા છે. વિકારથી પણ રહિત ત્રિકાળ નિર્મળ જ્ઞાયક સ્વભાવી છું તેની ભાવના સમ્યક દ્રષ્ટિને છે. પેલી બધી ક્રિયા તો જડની છે, એ તો વાત મૂકી દીધી. બીજી વાત એ આવી કે વિકાર, તો વિકારથી પણ હું રહિત છું. મારું સ્વરૂપ તો શુદ્ધ છે, નિર્મળ. હું તો જ્ઞાયક સ્વભાવી છું, અને એવી ભાવના સમ્યક દ્રષ્ટિને છે. તેથી તે જળ કર્મ બંધાય, દ્રવ્ય કર્મ બંધાય તેમાં, અને પુણ્ય પાપના વિકાર થાય તેમાં નિમિત્ત પણ નથી. જળ કર્મ બંધાય એમાં એ નિમિત્ત નથી, અને એ સમ્યક દ્રષ્ટિની આવી ભાવના છે, આવી વિચારણા છે, આવી શ્રદ્ધા છે કે હું તો નિર્મળ જ્ઞાયક સ્વભાવી છું. જ્યારે એમ વાત છે તો પછી જળ કર્મ બંધાય એમાં તો પોતે નિમિત્ત ન હોય, એ તો વાત સમજાય. પણ અહીંયા તો કહે છે કે પણ તેમાં પુણ્ય પાપના વિકાર થાય, શુભાશુભ ભાવ, એને કારણે પુણ્ય પાપ, તો એવા વિકાર થાય તેમાં નિમિત્ત નથી, એમાં નિમિત્ત નથી. આવી વાત ગુરુદેવ સિવાય બીજું કોઈ કરી શકે નહીં. આટલી બધી સૂક્ષ્મ વાત છે, સમજીએ. પુણ્ય પાપના વિકારમાં નિમિત્ત કેવી રીતે થાય? પોતે શુદ્ધ છે તો શુદ્ધ વસ્તુ જે છે એ અશુભ માટેનું નિમિત્ત કારણ બને? આપણે જાતે પ્રશ્ન કરીએ તો ખ્યાલ આવી જાય. વસ્તુ નિર્મળ શુદ્ધ જ્ઞાન સ્વભાવી છે. વસ્તુ તો એવી છે,
સ્વરૂપ તો એવું છે. તો એવું સ્વરૂપ જે છે એના પરિણામ આવા થાય? શુભાશુભ ભાવના પુણ્ય પાપના વિકાર રૂપ પરિણામ થાય? ન થાય. તો એ નિમિત્ત કેવી રીતે થાય? એમાં એ નિમિત્ત તો થાય નહીં, એ નિમિત્ત થઈ શકે નહીં. એ નિમિત્ત એનું નિમિત્ત થઈ શકતો નથી. વિકારી ભાવનું નિમિત્ત એ શુદ્ધ આત્મા તો ખરેખર થઈ શકતો જ નથી. શુદ્ધ આત્મા તો શુદ્ધપણે પરિણમે અને શુદ્ધ પરિણામ થાય. એ શુદ્ધ પરિણામ થાય એને માટે એને કોઈ બીજી રીતે વાત કરવી હોય તો એમ કહી શકાય કે એનો એ શુદ્ધ પરિણામનો કરતા છે, અથવા તો એ શુદ્ધ પરિણામની આપણે સ્વતંત્રતા જ્યારે લઈએ છીએ કે શુદ્ધ પરિણામ છે, એ પર્યાયો શુદ્ધ પર્યાયો એના ષટકારક એના પોતાના, અને એમ જ્યારે પર્યાયની સ્વતંત્રતા બતાવીએ ત્યારે એમ કહેવાય કે એમાં નિમિત્ત તરીકે શુદ્ધ વસ્તુ, ત્રિકાળ શુદ્ધ વસ્તુ ધ્રુવ ભાવ હતો, એટલે આ આવી શુદ્ધ નિર્મળ પર્યાય થઈ અને એ નિર્મળ પર્યાયના ષટકારક એના પોતાના. પણ અહીંયા તો વાત બીજી છે પ્રભુ. અહીંયા તો કહે છે કે પુણ્ય પાપના વિકાર થાય એમાં શુદ્ધ આત્મા નિમિત્ત થાય? ન થાય, ક્યારેય ન થાય, ત્રણ કાળમાં થાય નહીં. આ વાતને જ્યારે પકડીએ તો આપણને અંદરમાં ભાવ થઈ જાય, શરીરે મારું સ્વરૂપ એવું છે કે જેને કારણે આ અશુભ ભાવ જે થાય છે એને માટે એ નિમિત્ત પણ નથી. તે તદ્દન ભિન્ન વસ્તુ છે. આ અશુભ ભાવ જે થઈ રહ્યા છે એ તો મેં ઊભી કરેલી ઉપાધિ છે, મેં જાતે ઊભી કરેલી ઉપાધિ છે. આ બધું હું શું કરીને રહ્યો છું, શેમાં રટવાઈ ગયો છું? એ પરમાત્મા ક્ષમા કરો. મારા શુદ્ધ સ્વરૂપમાં શું છે એનો તો હું વિચાર કરું છું તો મને ખ્યાલ આવે છે કે આમાંનું તો કાંઈ નથી. આખું જીવન હું જીવી જઉં છું, એ જીવન જે જીવી ગયો એ જીવન તો મારું છે જ નહીં. હું તો શુદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા છું. આવો ખ્યાલ આવે છે. ગુરુદેવના એક એક વાક્યને આપણે વિશ્લેષણ કરીને જ્યારે સમજવા બેસીએ ત્યારે એમાં બહુ ગંભીર ભાવો ભરેલા છે. પુણ્ય પાપ તત્વ એ શુદ્ધ આત્મતત્વ નથી. શુદ્ધ આત્મતત્વની ભાવનામાં એટલે એમાં એની એકાગ્રતામાં શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન લીનતા રૂપ વિતરાગી પરિણામ લેવા, પણ પેલા પરિણામ એમાં હોઈ શકે જ નહીં, એમાં લેવા નહીં, મનમાં વિકલ્પ રાખવો નહીં. અજ્ઞાની આવી સ્વભાવ ભાવનાથી રહિત છે. સમ્યક દ્રષ્ટિને તો ખ્યાલ છે, પણ અજ્ઞાની આવી સ્વભાવ ભાવની ભાવનાથી રહિત છે અને તે કર્મ અને વિકારને નિમિત્ત થાય છે. અજ્ઞાની આવી સ્વભાવ ભાવની ભાવનાથી સ્વભાવ ભાવ ની ભાવના જે છે એનાથી એ રહિત છે અને તે કર્મ અને વિકારને નિમિત્ત થાય છે. પણ શુદ્ધ સ્વરૂપ જે છે એ કર્મને અને વિકારને નિમિત્ત થતું નથી. હું નિમિત્ત કરતા તો છું એમ તે માને છે. કોણ માને છે? અજ્ઞાની માને છે. ખરેખર એમ થતું નથી પણ એ માને છે, કેમ કે એની માન્યતા જ જુદી છે, એની ભાવના જ જુદી છે, એની એકાગ્રતા બહારમાં બીજે બધે રહી છે. એટલે એના જે વિકારી ભાવ જે છે એ કર્મબંધમાં એ નિમિત્ત કારણ થાય છે અને એ પાછું માને છે કે હું નિમિત્ત કરતા તો છું એમ તે માને છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી તો પોતાને શુદ્ધ જ માને છે. તો એ તો આવા શુભાશુભ ભાવનો એ કરતા નથી અને એનો નિમિત્ત કરતા પણ થતો નથી. એનું નિમિત્ત કારણ શુદ્ધ સ્વરૂપ હોઈ શકે નહીં એવી જ એની તો ભાવના છે. બેની વચ્ચે બહુ મોટો ફેર છે. કે છે કે હું તો ત્રિકાળ નાયક છું અને ક્ષણિક વિકાર રૂપે થનારો હું નથી એમ જ્ઞાની એકલા જ્ઞાન આનંદની રુચિ વાળો છે. જ્ઞાન આનંદની રુચિ, એકલા જ્ઞાન આનંદની રુચિ છે જ્ઞાનીને. તો ત્રિકાળ નાયક છું અને ક્ષણિક વિકાર રૂપે થનારો હું નથી. અજ્ઞાની પર્યાયની રુચિ વાળો છે એટલે ત્રિકાળી શુદ્ધ નાયકની અરુચિ વાળો છે. તેને વિકારની મુખ્યતા અને ભાવના વર્તે છે અને તેથી એની વાત કરતા કહ્યું કે અનઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી આ જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મનો કરતા છે. તો એમાં સ્પષ્ટતા કરી છે કર્મ આદિ નજીક એક ક્ષેત્ર અગાઈ સંબંધ છે એટલા માટે એને અનઉપચરિત કહ્યું. નજીક છે એટલે અનઉપચરિત. આત્મામાં નથી માટે અસદભૂત અને નિમિત્ત તથા ભેદ છે માટે વ્યવહાર છે. એટલે એમ અનઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી એ દ્રવ્ય કર્મનો
કરતા કહેવામાં આવ્યો. જ્ઞાનાવરણ આદિ 148 કર્મની પ્રકૃતિઓ છે, એ બધી કર્મની પ્રકૃતિઓનો એને કરતા આ રીતે અનઉપચરિત અસદભુત વ્યવહાર નથી કહેવાય. પણ આ જે ઉદ્ગલના જે કર્મરૂપ જે સ્કંદ અને શરીર ને એ બધું જે છે એને માટે તો અનઉપચરિત અસદભુત વ્યવહાર નથી એને કરતા પણ કહ્યું. પણ એના સ્થાને આપણે એમ કહીએ કે આ કાર, કોમ્પ્યુટર, ઘર, નગર આદિ બધું એનો એ કરતા કહીએ, એ પણ પૂતગળ છે ને, તો એનો કરતા કહીએ ત્યારે અનઉપચરિત ન કહેવાય, ત્યારે તો ઉપચરિત કહેવાય. ત્યારે તો ઉપચરિત અસદભુત વ્યવહાર નથી, કેમ કે એ તો એનાથી જુદું છે, દૂર છે, ઘણું દૂર છે. ત્યારે એમ થઈ જાય. અહીંયા આગળ કહે છે કે જ્ઞાનીને તો પૂર્ણ સ્વભાવની નિત્ય રુચિ છે, તેથી તે જ્ઞાન, દર્શન, વીર્ય, સ્થિરતાની અધિકતાએ વર્તતો હોવાથી તે અનઉપચરિત અસદભુત વ્યવહાર નથી, પણ કર્મ આદિનો કરતા નથી. જ્ઞાની નથી. આ જે વાત કરવામાં આવી એ અજ્ઞાનીની વાત કરવામાં આવી. અહીંયા એ વિશેષપણે ગુરુદેવની, કેમ કે એ તો પોતે સ્વભાવ ભાવે થાય છે ને, એટલે કે છે કે અનઉપચરિત અસદભુત વ્યવહારથી પણ કર્મ આદિનો કરતા જ્ઞાની નથી. કેમ કે એની દ્રષ્ટિ ક્યાં છે? જ્ઞાન, દર્શન, વીર્ય ની અધિકતા, એની સ્થિરતાની અધિકતા રૂપે તો વર્તી રહ્યો છે. જ્ઞાનીની વાત આખી જુદી છે. જ્ઞાનીને અંતર્મુખ જ્ઞાનનું વલણ છે તે જ મુખ્ય છે. અજ્ઞાનીને બાહ્ય વલણ છે, તો તે ઈચ્છા કર્યા કરે છે અને પછી હું નિમિત્ત છું તો પરનું કાર્ય થાય છે એમ પણ એ માને છે, અને એમ નિમિત્ત કર્તાની ભાવના કર્યા વિના એ રહેતો નથી. કેમ કે તે અવિકારી ચૈતન્યની રુચિ વિનાનો છે. અવિકારી ચૈતન્યની રુચિ એને અજ્ઞાનીને અધર્મીને નથી, એટલે પછી એ એમ નિમિત્ત નો કરતા છું એવી વાતમાં જ એ રોકાઈ રહ્યો છે. હવે આગળ કહે છે કે જે શરીર વગેરેની જે વાત લેવામાં આવી એના માટે કહે છે કે એ 6 પર્યાપ્તિ યોગ્ય પરમાણુ જે શરીર છે તેમાં અપર્યાપ્ત ને અપર્યાપ્ત ને બધું જે થાય છે બધું, તો એ પર્યાપ્તિ જે છે તો 6 પર્યાપ્ત પ્રકારની હોય છે. તો કે છે 6 પર્યાપ્તિ યોગ્ય પરમાણુ કે જે નો કર્મ કહેવાય છે, કે જેમાંથી આ મન, વાણી, કાયા બધું જે થાય, ઇન્દ્રિયો વગેરે બધું થાય છે ને, તો તેનો કરતા છું એમ અજ્ઞાની માને છે. એટલે કે શરીર નો કરતા છું એમ અજ્ઞાની માને છે, તેથી તેને વ્યવહારે કરતા કહેલ છે. પછી એમાં બધા પ્રકારના શરીરની વાત જે ત્યાં લેવામાં આવી ને, તેમાં આહારક શરીરની વાત પણ કરી. ભાઈ આહારક શરીર તો લબ્ધિવાળા મુનિને હોય છે. એને લબ્ધિવાળા મુનિ હોય છે એને આહારક શરીર હોય છે. તેઓ તો કદી તેમાં કરતા પણ માનતાય નથી. આહારક શરીર એટલે એ જળ શરીરના પોતે કરતા એવું એ માનતાય નથી હોતી. પણ અજ્ઞાની સંયોગ દેખી એને ઈચ્છામાં રોકાય છે, અને જ્ઞાની સંયોગ અને રાગને જુદા જાણે છે, પોતાથી જુદા જાણે છે. સંયોગ અને રાગને એ જાણે છે અને એનો કરતા થતો નથી, પોતાથી ભિન્ન છે એમ જાણે છે. હવે અહીંયા આગળ કહે છે કે પેલા બાહ્યમાં જુદા રહેલા પદાર્થો ઘડો અહીંયા લીધો છે કે ગમે તે વસ્તુ લઈએ તો એ તો એનાથી અત્યંત દૂર છે. એટલે કે છે કે બાહ્યમાં રહેલા, બાહ્ય સ્થિત એટલે બાહ્યમાં રહેલા ઘડા વગેરેનો કરતા જીવને કહેવો તે ઉપચરિત અસદભુત વ્યવહાર નથી છે. એ અનઉપચરિત નથી. અનઉપચરિત તો શરીર જે છે એને માટે અનઉપચરિત કહેવાય કે નજીક છે. આ તો દૂર છે, એટલે તો ઉપચાર માત્ર છે, અસદભુત વ્યવહાર નથી છે. હવે આગળ વાત લઈએ. અહીંયા કહે છે કે વ્યવહારથી કરતા કયો ત્યાં ખરેખર કરતા નથી. ત્યાં ખરેખર કરતા નથી, એમાં એ વાત આવી જાય છે. પણ કાર્ય થાય છે ત્યારે તેમાં કોણ નિમિત્ત છે તેનું જ્ઞાન કરાવવા માટે થઈ અને એ વાત કરવામાં આવે છે. ખરેખર નિમિત્તથી કાર્ય થતું નથી, પણ કાર્ય થાય ત્યારે એ વખતે ઉચિત નિમિત્ત હોય છે, તો એનું જ્ઞાન કરાવવું છે એટલે એ વાત કરવામાં આવે છે. પણ તે નિમિત્તનું યથાર્થ જ્ઞાન કર્યું ક્યારે કહેવાય? કે ચૈતન્ય સ્વભાવનું મુખ્યપણું છે તેને નિમિત્તનું યથાર્થ જ્ઞાન હોય છે. હવે આ વાત એક સમજવાની છે કે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે આ બધી વ્યવહાર નહીંથી જે વાત કરવામાં આવી એ દ્વારા સમજાયું કે એ વખતે આ નિમિત્ત હતા એ બધું કહ્યું. પણ એ એટલે કઈ ખરેખર આપણને સમ્યક જ્ઞાન થઈ ગયું એમ નથી. ગુરુદેવ એ વાત કરે છે અહીંયા કે પણ તે નિમિત્તનું યથાર્થ જ્ઞાન કર્યું ક્યારે કહેવાય? એ નિમિત્તનું યથાર્થ જ્ઞાન એટલે એ જે નિમિત્ત તરીકે છે
એ એક સ્વતંત્ર વસ્તુ છે અને એનું પરિણમન તો સ્વતંત્ર એના પોતાના રૂપે થઈ રહ્યું છે અને એ પરિણમન જેને આપણે નિમિત્ત કહીએ છીએ એનું પરિણમન કોઈ બદલાઈને જુદી રીતે થઈ રહ્યું છે એવું પણ નથી. એનું પરિણમન એ જ રીતે થાય છે તો થાય છે. આપણે એને નિમિત્તનો આરોપ આપીએ છીએ. આવી રીતે જ્યારે નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરીએ તો જ આપણને ભેદ જ્ઞાન થાય. કે છે કે તે નિમિત્તનું યથાર્થ જ્ઞાન કર્યું ક્યારે કહેવાય કે ચૈતન્ય સ્વભાવનું મુખ્યપણું છે તો તેને નિમિત્તનું યથાર્થ જ્ઞાન હોય. ચૈતન્ય સ્વભાવનું મુખ્યપણું રાખીને જ આપણે વિચાર કરીએ તો પછી ભેળસેળ થાય નહીં, ને તો પાછા નિમિત્તને પોતાનામાં ભેળવી દે. કૃપેદ કહે છે, બહુ સરસ વાત કરે છે કે પર ચીજ તેના કારણે અને તેના કાળે પરિણમે છે. તેમાં જીવનું કરતાપણું માનવું એ અજ્ઞાન છે અને એમ જાણી એકલા જ્ઞાન સ્વભાવમાં શ્રદ્ધા જ્ઞાન લીનતાની ભાવના કરવી, એમાં એકાગ્રતા કરવી, તેનું નામ ધર્મ છે. છેલ્લી વાતને યાદ રાખવાની છે. બીજો બધો વિસ્તાર જે છે એ સમજાયો અને વિસ્તાર સમજાવી અને અહીંયા દરેક અપેક્ષાને સ્પષ્ટ કરી છે જેથી એકાંત એ વસ્તુનું સ્વરૂપ આપણે પકડીએ નહીં. એટલે કે ત્યાગવાદથી વસ્તુ સ્વરૂપને અહીંયા સમજાવવામાં આવ્યું છે. વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે એટલે ગાથાની અંદર પણ એ રીતે 3 રીતે આખી વાત કરવામાં આવી છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે અને એમાં ઘણું બીજું અધ્યાત્મ ભર્યું છે. તો એ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.